નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવાના છીએ। આવો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગોલ્ડ રેટ ધડાધડ આટલું સસ્તું થયું ગયું સોનું। અઠવાડિયામાં તો જુઓ ક્યાં પહોંચી ગયો 10 ગ્રામ સોનાનો ભાવ। લેટેસ્ટ રેટ શું છે આવો જાણીએ। બીઓબીના ગ્રાહકો માટે ખુશખબર, આધાર કાર્ડ પર 24 કલાકમાં લોન, 50,000 લોનની શરૂઆત। 2 બેંકમાં ખાતું હશે તો ભરવો પડશે દંડ। આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા। જુઓ મહત્વના સમાચાર। ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું લેટેસ્ટ અપડેટ। જાણો ક્યાં થશે ધોધમાર વરસાદ। શેર બજારમાં રોકાણકારો થયા માલામાલ। એલઆઈસીના શેરે 5 દિવસમાં કરી 45,000 કરોડ રૂપિયાની કમાણી। રાજ્ય સરકાર આ વાત સ્વીકારે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, નાણામંત્રીએ જણાવ્યા બજેટમાં મહત્વના મુદ્દા। ત્યારબાદના સમાચાર। ફાયદાની વાત, એવી સરકારી સ્કીમ જેમાં કરો વન ટાઈમ ડિપોઝિટ, મળશે દર વર્ષે એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા વ્યાજ સાથે। ત્યારબાદના સમાચાર। એચડીએફસી બેંક પર વ્યાજ દરમાં કર્યો ફેરફાર। નાણાંનું રોકાણ કરતા પહેલાં જાણો લેટેસ્ટ રેટ શું છે। દર્શક મિત્રો, મહત્વના સમાચાર જાણીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો મહત્વના સમાચાર ઉપર નજર કરીએ। ધડાધડ આટલું સસ્તું થઈ ગયું સોનું। અઠવાડિયામાં તો જુઓ ક્યાં પહોંચ્યું। 23 જુલાઈ નાણામંત્રીએ સંસદમાં મોદી 3.0 બજેટ રજૂ કરતા મોટી જાહેરાત કરી હતી, જેમાંથી એક જાહેરાત સોના સલંગ પણ હતી। સરકારે ગોલ્ડ પર લાગનારી કસ્ટમ ડ્યુટી 15% ઘટાડીને 6% કરી નાખી છે, જેની અસર બજેટવાળા દિવસથી જ જોવા મળી છે। સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો। ગત અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલ સામાન્ય બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટીની કાપની સરકારની જાહેરાત બાદથી જ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગત એક અઠવાડિયામાં વાત કરીએ તો આ સમયગાળામાં સોનાના ભાવમાં 5,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। આવો જાણીએ સોનાના લેટેસ્ટ ભાવ શું છે। અઠવાડિયામાં આટલું સસ્તું થયું સોનું। એમસીએક્સ પર સોનાના ભાવ પર અઠવાડિયામાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો ગત 22 જુલાઈના રોજ સોનાના ભાવ 72,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતા, પરંતુ ત્યારબાદ 28 જુલાઈના રોજ તે ઘટીને 67,667 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા। જોકે 29 જુલાઈના રોજ પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને અત્યાર સુધી બજેટ રજૂ થયા બાદ સોનામાં કુલ 5,000 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બીઓબીના ગ્રાહકો માટે ખુશખબર, આધાર કાર્ડ પર 50,000થી 10 લાખ સુધીની લોન। બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર ₹50,000થી 10 લાખ સુધીની લોન આપી રહી છે। બેંક ઓફ બરોડા લોન માટે આ અરજી કેવી રીતે કરશો? આજના સમયમાં લોકોની જરૂરિયાતો સતત વધી રહી છે। ઘણા લોકો લોન લેવા માંગે છે। બેંક ઓફ બરોડા ઊંચા વ્યાજ દરે લોન આપી રહી છે। બીઓબી પર્સનલ લોન બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર ₹50,000થી 10 લાખ સુધીની લોન આપી રહી છે। તે માટેના મહત્વના પગલાં: તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત લોન ઓનલાઈન અરજી કરી શકો છો। તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું હોવું આવશ્યક છે અને તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક થયેલું હોવું આવશ્યક છે। આ રીતે તમે આસાનીથી ઓટીપી પ્રાપ્ત કરી અને લોનનો લાભ મેળવી શકો છો। લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે આવો જણાવીએ। આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખ પુરાવો, આવકનો પુરાવો, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। બીઓબી પર્સનલ લોન 2024, જો તમે પાત્રતા માપદંડને પૂર્ણ કરો છો તો તમારી લોન મંજૂર કરવામાં આવે છે। લોનની રકમ 2 થી 3 દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે। ઉંમર અરજદારની હોવી કેટલી? તો 21 થી 60 વર્ષની ઉંમર વચ્ચે અરજદાર હોવો જોઈએ। આવક: અરજદાર પાસે આવકનો સારો અને નિયમિત સ્ત્રોત હોવો આવશ્યક છે। પગારદાર વ્યક્તિ માટે લઘુત્તમ માસિક આવક ₹15,000 હોવી જોઈએ। સ્વરોજગારી વ્યક્તિ માટે લઘુત્તમ માસિક આવક ₹25,000 હોવી જરૂરી છે। ક્રેડિટ સ્કોર: અરજદારનો ક્રેડિટ સ્કોર 750 અથવા તેથી વધુ હોવો આવશ્યક છે। લોનની રકમ કેટલી છે? તો લોનની રકમ 50,000થી લઈ 10 લાખ સુધીની હોઈ શકે છે। વ્યાજ દર વાર્ષિક
10% થી 16% વચ્ચે છે વાર્ષિક વ્યાજ દર. ચૂકવણી મુદત. ચૂકવણીની મુદત 12 મહિનાથી 48 મહિના એટલે કે 4 વર્ષની વચ્ચે હોઈ શકે છે. અરજીની રીત. તમે બેંક ઓફ બરોડાના પર્સનલ લોન માટે અરજીની ઓરિજિનલ વેબસાઇટ www.bankofbaroda.in પર જઈ અને લોન માટે એપ્લાય કરી શકો છો પર્સનલ લોન ફાઇનાન્સના ઓપ્શન પરથી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2 બેંકોમાં ખાતા હશે તો ભરવો પડશે દંડ. 1 કરતાં વધુ ખાતા હશે તો ભરવો પડશે દંડ. જાણી લો આરબીઆઈના નવા નિયમો શું કહી રહ્યા છે. આજના વિશ્વમાં ઘણી વ્યક્તિઓએ વિવિધ કારણોસર બહુવિધ બેંક ખાતાઓ જાળવી રાખે છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે પ્રથા અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે 1 કરતાં વધુ બેંક ખાતા ધારક છો તો આ માહિતી તમારા માટે નિર્ણાયક છે. બેંક ખાતાના પ્રકાર. બચત ખાતું, પગાર ખાતું, સંયુક્ત ખાતું. જાણો શું છે નવા નિયમો. કાનૂની અનુપાલન. તમામ ખાતાઓ કાયદેસર રીતે જાળવવા જોઈએ. ડિપોઝિટ મેનેજમેન્ટ. જુદા જુદા ખાતાઓમાં થાપણોનું યોગ્ય સંચાલન જરૂરી છે. કેવાયસી પાલન. દરેક ખાતાઓને તમામ ગ્રાહકોને જાણો કેવાયસી ધોરણનું પાલન કરવું આવશ્યક માનવામાં આવે છે. 1 કરતાં વધુ ખાતાના ફાયદા અને ગેરફાયદા. ફાયદા. હેતુ વિશિષ્ટ એકાઉન્ટ્સ, બચત, રોકાણ અને વ્યવસાય માટે અલગ ખાતા હોવા જરૂરી છે. જોખમનું વિતરણ. બધા પૈસા એક બેંક ન રાખવાથી જોખમ ઘટે છે. વિવિધ સેવાઓનો લાભ મળે છે. વિવિધ બેંકોની અન્ય સુવિધાઓ અને સેવાઓની એક્સેસ મળે છે. અને ગેરફાયદા. જટિલ વ્યવસ્થાપન. બહુવિધ એકાઉન્ટ્સમાં ટ્રેક કરવું પડકારરૂપ હોઈ શકે છે. વધુ ફી. કેટલીક બેંકોમાં લઘુત્તમ બેલેન્સ અને ચાર્જની ફી જરૂરી હોય છે. બહુવિધ ખાતાઓથી આવકનું સંચાલન કરવું જટિલ હોઈ શકે છે. તમારે શું કરવું જોઈએ? નિયમિત દેખરેખ. નિયમિતપણે બધા ખાતાઓને તપાસ અવશ્ય કરવા જોઈએ. ન્યૂનતમ બેલેન્સ જાળવો. ખાતરી કરો કે દરેક એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ જરૂરિયાતને પૂર્ણ કરે છે કે નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સહિત 17 રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે લેટેસ્ટ અપડેટ. દેશના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દિલ્હી ઓલ રાજેન્દ્રનગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટના પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઓડિશાના 14થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઝારખંડમાં પણ 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ 1 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય, મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ ભારે અને ધોધમાર વરસાદ થયો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રોકાણકારો થયા માલામાલ. LICના શેર 5 દિવસમાં કરાવી 45,000 કરોડ રૂપિયાની કમાણી. ગત સપ્તાહમાં શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. આખા સપ્તાહ દરમિયાન થયેલ ઉતાર ચઢાવ હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેક્શનમાં 728 પોઈન્ટમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સની ટોપ 10 કંપનીઓથી 6 કંપનીઓના બજાર મૂલ્યમાં વધારો થયો હતો અને તેમાંથી દેશની સૌથી મોટી વીમા કંપની LICએ સૌથી વધુ નફો કર્યો હતો. LICના રોકાણકારોએ માત્ર 5 દિવસમાં આશરે ₹45,000 કરોડની કમાણી કરી છે. શેર બજાર માટે ગત સપ્તાહ સારું રહ્યું. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ સૌથી મોટી કંપનીઓ 6 માર્કેટ કેપમાં સંયુક્ત રીતે
1,85,186.51 કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન જે 6 કંપનીઓ નફો થયો હતો તેમને રોકાણકારોને માલામાલ કરાવી દીધા છે. તેમાં પણ ભારતીય જીવન વીમા નિગમ એટલે LIC પ્રથમ સ્થાને છે. 5 દિવસના ટ્રેડિંગ દરમિયાન LICનું માર્કેટ કેપ વધીને 7,46,602.73 કરોડ થયો છે. આ હિસાબે જેમણે LICના શેરમાં નાણાં રોક્યા છે તેમને બધાને 44,907.49 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. LICના શેર ગયા શુક્રવારે 2.51% વધીને ₹1190 પર બંધ થયા હતા. આ કંપનીએ ખૂબ નફો કરાવ્યો લોકોને. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર આ વાત સ્વીકારે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, નાણામંત્રીએ જણાવ્યો પ્લાન. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના GSTના દાયરામાં લાવવાના બાબતે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જાણો શું જણાવ્યું તેમણે. બજેટ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં GSTના દાયરામાં લાવવાની અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે સહેમત થતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકાર પ્રસ્તાવ સાથે સંમત થાય અને તેમની વચ્ચે વ્યાજબી દર નક્કી કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની સંમતિ બાદ તરત લાગુ. નાણામંત્રીએ કહ્યું કે જો રાજ્ય સરકાર વચ્ચે સહમતિ સધાઈ જાય તો પેટ્રોલ અને ડીઝલના GST દાયરામાં લાવી શકાય. તેમના પર વેટને બદલે GST લાદવામાં આવી શકે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકાર વચ્ચે નિયત દર પર સહમતિ થશે તો પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTમાં સામેલ કરવામાં આવશે અને ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થાય એટલે સોના ચાંદીની જેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થાય. ફાયદાની વાત. એવી સરકારી સ્કીમ જેમાં કરો વન ટાઈમ ડિપોઝિટ મળશે દર વર્ષે એકાઉન્ટમાં ₹2.5 લાખ. જો તમે પણ તાજેતરમાં નોકરીમાંથી નિવૃત્ત થયા છો અને રોકાણ માટે સમાન વિકલ્પ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSS એક સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની આ નાની બચત પર સરકાર સર્વબામ ગેરંટી છે, તેથી સુરક્ષા અને વળતરની કોઈ ચિંતા નથી. નિવૃત્તિ પછી જો તમારી બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરો છો તો તમારું ફંડ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. એટલું જ નહીં, તમે તેના દ્વારા નિયમિત આવક પણ મેળવી શકો છો. જો તમે પણ તાજેતરમાં નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને રોકાણ માટે સમાન વિકલ્પ શોધી રહ્યા છો તો SCSS વિશે જાણો. વરિષ્ઠ નાગરિક બચત યોજના એક સરકારી યોજના છે જે નિવૃત્તિને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે જેમાં સિંગલ અથવા સંયુક્ત ખાતું ખોલાવી સુવિધાની છે. એક જ પરિવારના 2 અલગ અલગ વરિષ્ઠ નાગરિકો પણ ખાતું ખોલાવી શકે. સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે વરિષ્ઠ નાગરિક બચત યોજના પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ ચૂકવતી બચત યોજના છે. તેના પર વાર્ષિક 8.2% વ્યાજ દરે આપવામાં આવી રહી છે રકમ. આમાં વ્યાજની રકમ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે. 5 વર્ષની પાકતી મુદત પછી તમે આ એકાઉન્ટને વધુ 3 વર્ષ માટે વધારી શકો. આ યોજનાની વિશેષતાઓ શું છે? રોકાણનો સમયગાળો 5 વર્ષ, વ્યાજ દર વાર્ષિક 8.2%, ન્યૂનતમ રોકાણ ₹1,000 અને મહત્તમ રોકાણ ₹30 લાખ. કર લાભ. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીનું રોકાણ પર કર લાભ. આંકાળે બંધ કરવાની સુવિધા હા. નોમિનેશન સુવિધા હા. દર વર્ષે કેટલું વ્યાજ મળશે? ખાતામાં જમા કરાવવાની મહત્તમ રકમ ₹30 લાખ છે. વર્તમાન વ્યાજ દર 8.2% છે. ત્રિમાસિક વ્યાજ ₹60,150 અને વાર્ષિક વ્યાજ ₹2,40,000 છે. 5 વર્ષમાં કુલ ₹12,30,000. પાકતી મુદત પર કુલ રકમ ₹42,03,000 મળે છે. યોજના માટે પાત્રતા. જો આપની ઉંમર 60 વર્ષથી વધુ હોય, 55 થી 60 વર્ષની વય જૂથના નિવૃત્ત કર્મચારીઓ કે જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પસંદ કરી છે તેમના માટે આ યોજના સારી સાબિત થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો HDFC બેન્કે
એફડી પર વ્યાજ દરમાં કર્યા ફેરફાર. નાણાંનું રોકાણ કરતાં પહેલાં જાણો લેટેસ્ટ રેટ શું છે. એચડીએફસી બેંક હાલમાં 7 દિવસથી 10 વર્ષની જમા રકમ પર સામાન્ય લોકો માટે 3% થી 7% સુધીનું વ્યાજ દર ઓફર કરે છે, જ્યારે વૃદ્ધ વ્યક્તિઓ માટે 3.5% થી 7.5% સુધીનું વ્યાજ ઓફર કરે છે. દેશની અગ્રણી બેંક એચડીએફસી બેંકે તેની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી અથવા ફિક્સ જમા રકમ પર પ્રાપ્ત વ્યાજ દરમાં ફેરફાર કરે છે. આ ફેરફાર 3 કરોડ રૂપિયા સુધીની એફડીની રકમ માટે કરવામાં આવે છે. નવા પરિવર્તન પછી એચડીએફસી બેંક હાલમાં સામાન્ય લોકો માટે 3% થી 7% અને 7 દિવસથી 10 વર્ષની થાપણીની અવધિમાં વૃદ્ધ વ્યક્તિઓને માટે 3.5% થી 7.5% વ્યાજ ઓફર કરે છે. એચડીએફસી બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર આ થાપણ વ્યાજ દર જુલાઈ 2024થી લાગુ થયા છે. એ પણ બદલાવ 25 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા દેશ દુનિયાના તાજા સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.